નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 વિષય ગણિત, પ્રકરણ પહેલું પૂર્ણાંક સંખ્યાઓ। તો આજે આપણે આ વિડીયોમાં પૂર્ણાંક સંખ્યાઓ ધોરણ 7નું પ્રકરણ 1 વિશેનો અભ્યાસ કરીશું। હવે તો પહેલાં તમારા માટે અહીંયા શબ્દ આવ્યો પૂર્ણાંક સંખ્યાઓ। તો પૂર્ણાંક સંખ્યાઓ એના વિશે તમે અગાઉના ધોરણમાં ચર્ચા કરીએ છીએ, પણ એની અહીંયા આપણે થોડીક પ્રસ્તાવના સ્વરૂપે અથવા તો પુનરાવર્તન કરી લઈએ। તો શરૂઆતથી કહું તો સંખ્યામાં સૌપ્રથમ આવે પ્રાકૃતિક સંખ્યાઓ। તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યામાં તમે જુઓ તો એને આવી રીતે છગડીયા કૌંસમાં એટલે કે ગણ સ્વરૂપે દર્શાવાય। તો એમાં સૌપ્રથમ શરૂઆત થાય 1 થી। તો 1, 2, 3, 4 લઈને અનંત સુધી। તો પ્રાકૃતિક સંખ્યામાં તમે જુઓ તો કેવી સંખ્યા આવે કે 1, 2, 3, 4, 5, 6, પછી 1000 કીધી હોય, 2000 કીધી હોય, 10,000 કીધી, એ બધી સંખ્યાઓ કેવી આવે? પ્રાકૃતિક સંખ્યાઓ। તો પ્રાકૃતિક સંખ્યાઓમાં તમે જુઓ આના પરથી તમારે નાના નાના MCQ વિકલ્પ એવું બની શકે। તમને કદાચ એવી પૂછે કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા, તમને કદાચ વિકલ્પ પૂછે, ખાલી જગ્યા પૂછે કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા જણાવો, અથવા તો નાની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે, અથવા તો જોડકું પૂછીએ કે તો તમે જુઓ નાનામાં નાની એટલે જે પ્રાકૃતિક સંખ્યા જે નાની હોય જ્યાંથી શરૂઆત થતી હોય, તો અહીંયા જો એકડાથી શેની શરૂઆત થાય? આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ। તો આમાં તમને પૂછાય કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા, તો આપણે જવાબમાં લખી શકીએ કે 1, બરોબર। ત્યાર પછી બીજી સંખ્યા જોવો તો પૂર્ણ સંખ્યાઓ। તો પૂર્ણ સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો એમાં શરૂઆત ક્યાંથી થાય? 0 થી। પછી 1, 2, 3, 4 લઈને અનંત સુધી। તો પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા એમાં તફાવત કેટલો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી શરૂઆત થાય, જ્યારે પૂર્ણ સંખ્યામાં શરૂઆત ક્યાંથી થાય? 0 થી। તો 0, 1, 2, 3, 4, 5। તો આ ગણને તમારે સ્વરૂપમાં ટૂંકા સ્વરૂપમાં લખવું હોય તો આવી રીતે પણ લખી શકાય કે પ્રાકૃતિક સંખ્યાઓ વત્તા 0, બરોબર। કે પ્રાકૃતિક સંખ્યાઓમાં તમે 0 એક વધારી દો એટલે એ આખો કયો ગણ થાય? પૂર્ણ સંખ્યાઓ। તો આમાં કદાચ તમને પ્રશ્ન પૂછે કે નાનામાં નાની કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા, તો એનો જવાબ આવશે 0, નાની પૂર્ણ સંખ્યા। તો એનો જવાબ થાય 0। જો પ્રાકૃતિક સંખ્યા નાનામાં નાની પૂછે તો 1, અને પૂર્ણ સંખ્યા નાનામાં નાની પૂછે તો 0। અને ગણમાં તફાવત કેટલો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી લઈને અનંત સુધી, અને પૂર્ણ સંખ્યામાં 0નો શું થાય? ઉમેરો। ત્યાર પછી જે આપણું ચેપ્ટર છે પૂર્ણાંક સંખ્યાઓ, તો આમાં પણ કઈ છે? પૂર્ણાંક સંખ્યાઓ। તો પૂર્ણાંક સંખ્યાઓ કઈ? તો એમાં જુઓ 0, 1, 2, 3 અહીંયાથી લઈને અનંત સુધી આ। ત્યારબાદ 0 પહેલા શું આવે? -1। તમે આગળના ધોરણમાં જોયું -2 અપ ટુ અનંત સુધી, એટલે 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી, ને આ બાજુ ઋણ પૂર્ણાંક અનંત સુધી -1, -2, -3, -4 આ બધી જ સંખ્યાઓનો સમાવેશ કેમાં થાય? પૂર્ણાંક સંખ્યાઓમાં। તો તમે જુઓ તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે આપણે સામાન્ય રીતે દર્શાવવું હોય તો શું થાય કે પૂર્ણ સંખ્યાઓ વત્તા, હવે પૂર્ણ સંખ્યાઓ વત્તા પૂર્ણ સંખ્યાઓમાં કે આવે અહીંયાથી લઈને આ બાજુની બધી 0, 1, 2, 3, 4 એમ અનંત સુધી। તો વધી કઈ? -1, -2, -3, -4 એ બધી સંખ્યા આપણે આમાં ઉમેરાય, -1, -2, -3 એમ અનંત સુધી। તો ત્રણેય ગણમાં તમે જુઓ કે પૂર્ણાંક સંખ્યામાં બધી પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થાય, તો કે છે આ બધી પૂર્ણ સંખ્યાઓમાં બધી પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય, તો કે છે હા। તો અહીંયા જુઓ તો
પ્રાકૃતિક સંખ્યા 1 થી અનંત સુધી, આ 0 થી અનંત સુધી, આ બે બાજુ અનંત સુધી ધન પૂર્ણાંકો બધા અને બધા ઋણ પૂર્ણાંકો. અને એને આપણે આવી રીતે દર્શાવીએ કે પૂર્ણ સંખ્યાઓ એટલે આ બધી સંખ્યાઓ વત્તા -1 -2 -3. આમાં કદાચ તમને એવો પ્રશ્ન પૂછાય કે પૂર્ણાંક સંખ્યાઓ એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા સંખ્યાઓનો સમૂહ છે, તો આપણે કહીએ કે ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો. કેમ? કારણ કે એમાં બધા ધન પૂર્ણાંકો આવી જાય એટલે 1 2 3 4 5 એ બધા કેવા કહેવાય? ધન પૂર્ણાંકો. અને -1 -2 -3 એ બધા કેવા કહેવાય? ઋણ પૂર્ણાંકો. તો પૂર્ણાંક સંખ્યાઓ એ ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકનો શું એ મોટો સમૂહ છે. હવે ત્યારબાદ જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ. આ પણ તમે આગળના ધોરણમાં જોયું હશે. તો પહેલા સંખ્યા રેખા આપણે દોરી. તો સંખ્યા રેખા એટલે આવી રીતની કે આ કોઈ રેખા દોરી, આ તીર દોર્યો એનો મતલબ એમ કે આગળની સાઈડ આ સાઈડ લંબાયેલી છે અને આ બાજુ. તો અહીંયા સંખ્યા રેખા પર નિરૂપણ કરતી વખતે વચ્ચે શું મૂકવાનું? શૂન્ય. હવે એની જમણી બાજુ એટલે આ એની થઈ જમણી બાજુ. જમણી બાજુ બધા કેવા પૂર્ણાંકો આવે? ધન. ધન પૂર્ણાંકો 1 2 3 4 5 એમ ક્યાં સુધી? અનંત સુધી. કેમ? અહીંયા તીર દર્શાવેલું એનો મતલબ એમ કે આ સંખ્યાઓ ક્યાં સુધી છે? અનંત સુધી. ત્યારબાદ એની ડાબી બાજુ. જો સંખ્યા રેખા પર જમણી બાજુ અને ડાબી બાજુ કઈ રીતે નક્કી કરવાની? કે બોર્ડની તમે સામે ઉભા રહો, જમણા હાથ બાજુ હોય એ બધી કઈ થાય? જમણી બાજુ. અને જે ડાબા હાથ બાજુ હોય એ બધી કઈ થઈ? ડાબી બાજુ. તો જમણી બાજુ બધા કેવા પૂર્ણાંકો આવેલા? ધન પૂર્ણાંકો. તો ધન પૂર્ણાંકમાં કેનો સમાવેશ થાય? 1 2 3 4 5 એમ લઈને અનંત સુધી. હવે ડાબી બાજુ કેવા બધા પૂર્ણાંકો? તો ઋણ પૂર્ણાંકો. -1 -2 -3 -4 -5. બરોબર. જો ખાસ યાદ રાખવાનું જમણી બાજુ કઈ રીતે અને ડાબી બાજુ કઈ. તો નક્કી કરવા માટે શું કીધું કે બોર્ડની સામેની બાજુ ઊભું રહેવાનું. જે જમણા હાથ બાજુ હોય એ જમણી બાજુ અને ડાબા હાથ બાજુ હોય એની ડાબી બાજુ. તો આમાંથી તમારા નાના નાના પ્રશ્નો અથવા MCQ અથવા વિકલ્પો અથવા તો ખાલી જગ્યાઓ તમારે કાઢવી હોય તો કેવી નીકળે? એવી નીકળે કે 0ની જમણી બાજુ બધી કેવા પૂર્ણાંકો આવેલા અથવા તો કેવી સંખ્યાઓ આવેલા. તો 0ની જમણી બાજુ આપણે અહીંયા જોવી તો કેવા બધા પૂર્ણાંકો છે? ધન પૂર્ણાંકો 1 2 3 4. એ સિવાય કદાચ એવું પૂછાય કે 0ની ડાબી બાજુ કેવી સંખ્યા આવેલી છે? તો કે છે ઋણ પૂર્ણાંકો. તો તમે જુઓ જેમ જેમ જમણી બાજુ જાય એમ સંખ્યામાં વધારો થતો જાય 1 2 3 4 5 અને ડાબી બાજુ જેમ જાઓ એમ સંખ્યામાં ઘટાડો થતો જાય. જો અહીંયા 1 છે પણ કેવાય ઋણ 1, એનો મતલબ એમ કે 0 કરતાં કેવી સંખ્યા થઈ? નાની થઈ, મોટી નહીં. એનાથી નાની કઈ થઈ? 2. આપણે એમ જોવામાં લાગે કે 1 કરતાં 2 મોટા હોય પણ એવું નથી. અહીંયા શું આગળ છે? ઓછાની નિશાની. એનો મતલબ એમ કે 1 કેના કરતાં? -2 કરતાં મોટા, એના કરતાં -3 નાના, એના કરતાં -4 નાના, એના કરતાં -5 નાના. જો આમાંથી ઘણીવાર તમને અમુક સંખ્યા આપે ઉતરતા ક્રમ અને ચડતા ક્રમમાં ગોઠવું. ધારો કે હું કોઈ અહીંયા ઉદાહરણ લઉં કે -5 2 -4 3 -2 1 વગેરે આવા આપ્યા હોય ઉદાહરણ. તમને એમ કે આ સંખ્યાને ચડતા ક્રમ અને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો જોવામાં તમે અહીંયા -3 જગ્યાએ માઇનસ સંખ્યાઓ આપી છે અને 2 જગ્યાએ ધન આપેલી. તો તમે જુઓ તો ક્રમશઃ તમે વિચારો કે અહીંયા 2 તો 2 વખત આવ્યા, પણ પહેલાં જોવાનું કે 2 અહીંયા ધન છે અને અહીંયા ઋણ. તો એમાંથી મોટી સંખ્યા કઈ અને નાની સંખ્યા કઈ એનું આપણે સંખ્યા રેખા ઉપરથી જોઈ લેવાનું કે આમ જેમ જેમ તમે જાઓ એમ સંખ્યાની કિંમતમાં શું થાય? વધારો. અને આ બાજુ જેમ જેમ આવો એમ સંખ્યાની કિંમતમાં શું થાય? ઘટાડો. તો આને તમે જુઓ તો આ બાજુ જે સંખ્યા આવી હોય એ કેવી થાય? નાના ક્રમમાં. તો પહેલાં હું ચડતા ક્રમમાં ગોઠવું.
તો ચડતા ક્રમમાં કેવી આપણે લેવાની નાની સંખ્યા. તો નાની સંખ્યા જુઓ અહીંયા -5 થશે. કેમ? આ સંખ્યા રેખાની સાવ આ બાજુ આવેલી ડાબી બાજુ. તો નાનામાં નાની સંખ્યા કઈ થઈ? -5. પછી તમે જુઓ તો -4. કેમ? અહીંયા આવેલી -4. ત્યારબાદ -2 અને પછી મોટી સંખ્યા કઈ થઈ? 1 અને ત્યારબાદ આવશે 2. તો 1 અને 2. તો આ ચડતા ક્રમમાં થઈ. ચડતા ક્રમમાં ખાસ ધ્યાન રાખવાનું સંખ્યા ક્યાંથી લેવાની? નાનેથી મોટી બાજુ. તો નાની સંખ્યા આમાં જુઓ 5 થશે, પણ કેવા? ઋણ 5. જો ફક્ત 5 હોત તો એ મોટી થાત, પણ આ કેવાય -5. એટલે માઇનસમાં જેમ જેમ કિંમતનો આંકડો મોટો થતો જાય એમ કિંમત કેવી થતી જાય? નાની. તો જો -5 બધા કરતા નાના, એથી નાના -4, એથી નાના -3, એથી નાના -2. જેમ જેમ આમ જાવ એમ વધારો થતો જાય ને આમ ઘટાડો. તો એક આમાં કેવી થઈ? મોટામાં મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા. આવો વિકલ્પ પણ પૂછાય કે મોટામાં મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ? તો ઋણ પૂર્ણાંક મોટામાં મોટી કહે તો કઈ આવે? -1. આ ચડતા ક્રમમાં ગોઠવા. એવી રીતે ઉતરતા ક્રમમાં કે તો ઉતરતા ક્રમમાં કઈ રીતે હોય? તો પેલા મોટામાં મોટી સંખ્યા લેવાની. તો આમાંથી તમે જુઓ તો મોટામાં મોટી સંખ્યા કઈ થશે? 3. અહીંયા જુઓ આગળના દાખલામાં 1, 2 અને અહીંયા 3 રહી ગયા. તો 3. તો આમાં જુઓ તો મોટામાં મોટી સંખ્યા કઈ થશે? 3. પછી એથી નાની તો કે છે 2. કેમ? 3 અહીંયાથી નાનું 2. જેમ જેમ આમ જાવ એમ કિંમતમાં શું થાય? ઘટાડ 2. ત્યારબાદ આવશે 1. પછી આમ આવો તો પહેલાં આવે -2, પછી આવે -4, પછી આવે -5. તો -2, -4 અને -5. તો આજની આમાં જુઓ તો પહેલાં જોયું પ્રાકૃતિક સંખ્યા. એમાં વિકલ્પ પૂછે કે નાનામાં નાની તો 1. એમાં કેનો સમાવેશ થાય? તો 1 થી લઈને અનંત સુધી. પછી જો પૂર્ણ સંખ્યા તો એમાં કેનો સમાવેશ થાય? 0નો શું થાય? વધારો. પ્રાકૃતિક સંખ્યા વત્તા એમાં શું કરવાનું? 0નો ઉમેરો. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ એટલે બધી ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો પૂછાય. તો એવું પૂછાય કે પૂર્ણાંક સંખ્યાઓ એક ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો મોટો સમૂહ છે, તો એમાં આવે ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો. પછી એ પૂર્ણાંક સંખ્યાનું સંખ્યા રેખા પણ નિરૂપણ. તો નિરૂપણ ડાબી બાજુ અને જમણી બાજુ વચ્ચે શું આવે? 0. બોર્ડની સામે ઊભું રહેવાનું. જમણી બાજુની સાઈડ જે છે એ બધી જમણી બાજુ સંખ્યા આવેલી અને આ બાજુ ડાબે હાથ બાજુની સંખ્યા ને ડાબી બાજુ. તો વિકલ્પ પૂછાય 0ની જમણી બાજુ કેવી બધી સંખ્યા આવેલી? તો કે ધન. 0ની ડાબી બાજુ કે તો ઋણ. પછી જો બીજું જેમ જેમ આ બાજુ જાઓ એમ કિંમતમાં શું થાય? વધારો. આ બાજુ જાઓ એમ કિંમતમાં થાય ઘટાડો. તો આમાં એવું પૂછે નાની પ્રાકૃતિક સંખ્યા પૂછે તો 1 અને નાનો આ શું થાય? -1. એ મોટામાં મોટી કેવી સંખ્યા થાય? ઋણ પૂર્ણાંક. એટલે મોટામાં મોટી ઋણ સંખ્યા કઈ થઈ? 1 -1. પછી આ બાજુ જેમ જેમ જાઓ એમ કિંમતમાં શું થાય? ઘટાડો. આમ જાઓ એમ થાય કિંમતમાં શું થાય? વધારો. ત્યારબાદ આવો વિકલ્પ પૂછાય કે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં. તો ચડતા ક્રમમાં જુઓ તો પહેલાં નાની સંખ્યા લખવાની, અહીંયાથી ક્રમશઃ મોટી, અને ઉતરતા ક્રમમાં જુઓ તો મોટી લખવાની, અહીંયાથી ક્રમશઃ નાની.